આજે વાત કરવી છે ગાંધીજીને લઈને. ઘણી બધી વખતે આપણે ચર્ચા કરતા હોઈએ તો ગાંધીજીની હત્યાને લઈને એવા ઘણા બધા ભ્રમ ફેલાયેલા હોય છે, અને એમાં પણ જ્યારે નાથુરામ ગોડસેની વાત આવે ત્યારે ચોક્કસથી આપણને એવું થતું હોય છે, અને જે રીતે આજના સમયની અંદર એ ભ્રમ ફેલાવવામાં આવી રહ્યા છે, શું એ ભ્રમ દૂર થઈ શકે છે ખરા? એના માટે જો આપ વિચારતા હોય તો આ પુસ્તક ચોક્કસથી વાંચજો. આ પુસ્તક છે તુષાર ગાંધી દ્વારા લખેલું, અને એનું નામ છે લેટ્સ કિલ ગાંધી, જે ગાંધી નિર્વાણ દિવસના દિવસે આપણા બધાની વચ્ચે હશે. એટલે 30મી જાન્યુઆરી આ પુસ્તક તમને બધાને મળી શકશે. અને આને લઈને ગાંધીજીની હત્યા જે નાથુરામ ગોડસે દ્વારા કરવામાં આવી, ઘણા બધા એવા ભ્રમ છે જે દૂર થઈ જશે, અને ખાસ કરીને આજની યુવા પેઢીને લઈને. પણ આ વિષય ઉપર આપણી સાથે આના જે લેખક છે તુષાર ગાંધી, જે ગાંધીજીના પપુત્ર છે, તેમની સાથે આપણે ચર્ચા કરવાની છે. તુષારભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. નમસ્તે આપને અને નિર્ભય ન્યૂઝના શ્રોતાઓને. તુષારભાઈ, આપને સૌથી પહેલો તો હું એ જ સવાલ પૂછીશ કે આ પુસ્તકને લઈને કયા એવા ભ્રમ છે જે આજની યુવા પેઢીની અંદર થઈ રહ્યા છે, એ ભ્રમ દૂર થઈ જશે? આમ જે બધા કારણો પ્રચલિત કરવામાં આવ્યા છે કે જેને થઈને બાપુની હત્યાને સાર્થક બનાવવાની કોશિશ કરી છે કે ભાઈ આ કારણોથી ગાંધીને મારવા જ પડ્યા, એ જે અસત્યો છે એના વિશે તો મેં લખ્યું જ છે કે જેમ કે વિભાજનનું બાપુ કારણને લીધે વિભાજન થયું, પછી પાકિસ્તાનને 55 કરોડ બાપુની જીતને લીધે આપવા પડ્યા, અને બાપુ મુસલમાનોના એ પક્ષપાત કરતા મુસલમાનોને, એનાથી હિન્દુઓનું અહિત થતું. એ બધા તો પ્રચલિત જે ભ્રમ છે એ વિશે મેં લખ્યું જ છે. પણ હવે એક ઇન્ડસ્ટ્રી બની ગઈ છે, અને નવા વાતો. થોડા વર્ષો પહેલાં ગુજરાતમાં જ એક સ્કૂલની પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાવવામાં આવ્યો હતો કે ગાંધીએ આત્મહત્યા કેમ કરી, એનું કારણ કહો. અને આપણે એમ કહી શકીએ કે ના ના, એ તો ભૂલ હતી, પણ એ ભૂલ નથી. આ જ રીતે નવી પેઢીના મનમાં ભ્રમ પેદા કરીને સત્ય જે છે એના ઉપર એક પ્રશ્નચિહ્ન મૂકવાની એક બહુ જ કોન્સર્ટેડ પ્રયાસ કરવામાં આવે